કે મેરેજ ને મધરહુડ ડઝ નોટ મેક યુ કમ્પ્લીટ. છોકરી છે એને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ થવું પડશે અને ક્યારેક ટફ ડિસિશન્સ લેવા પડે, જેમ કે ઇફ યુ આર 30 years old, આઈ ડોન્ટ થિંક દેર શુડ બી એની પ્રોબ્લેમ. તમે મૂવ આઉટ કરો, પેરેન્ટ્સની બાજુમાં રહ્યો પણ ઇન્ડિપેન્ડન્ટલી રહ્યો. બિકોઝ જો તમે એક એડલ્ટ હો અને તમે આ કન્ટ્રીના પ્રાઇમ મિનિસ્ટરને સિલેક્ટ કરવા માટે વોટ કરી શકતા હો, તો તમે તમારી લાઈફ કેવી રીતે જીવવી એ ડિસિશન તો લઈ જ શકો. એમાં કશું જ ઇલીગલ નથી. એટલે આઈ થિંક હાઈ ટાઈમ વી ચેલેન્જ સમ ઓફ ધ રૂલ્સ. અને આઈ થિંક આપણે એક સ્ત્રી તરીકે ખુદને પણ સમજવાની જરૂર છે કે મેરેજ ને મધરહુડ ડઝ નોટ મેક યુ કમ્પ્લીટ. યુ આર યોર ઓન એન્કર. તમે એક કમ્પ્લીટ પર્સન જ છો. છોકરીઓ જ સ્ત્રીઓની દુશ્મન બની જતી હોય છે, પોતાની જ માં પ્રેશર કરતી હોય, પોતાની જ બહેન કરતી હોય. તો એવા સંજોગોમાં તમારો ટેક શું છે? મારો ટેક બહુ ક્લિયર છે કે મધરહુડ ઇઝ અ ચોઇસ, ઇટ ઇઝ નોટ અ નેચરલ પ્રોગ્રેશન. કે તમે એક દીકરી તરીકે તમે જન્મ લીધો એટલે તમારું ફાઇનલ અલ્ટિમેટ ગોલ છે હવે લગ્ન કરવાનું. એના પછીનું નેક્સ્ટ ગોલ છે માં બનવાનું. એના પછીનું નેક્સ્ટ ગોલ છે એને સિબલિંગ આપવાનું, એટલે બીજી વાર માં બનો. એટલે સમાજ તમને નહીં છોડે, તમારે સમાજને છોડવો પડશે, તમારે પ્રેશરથી દૂર જવું પડશે. એટલે મધરહુડ ઇઝ અ ચોઇસ. અને મધરહુડ કદાચ ચોઇસ ના હોય ને તમારે હંમેશા મધર બનવું જ હતું પણ તમે મેડિકલ રીઝન્સથી નથી બની શક્યા, તો પણ દેર ઇઝ નથિંગ ઇનકમ્પ્લીટ. એન્ડ આઈ એમ સ્પીકિંગ ફ્રોમ સેલ્ફ એક્સપિરિયન્સ. એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ મધર પણ આઈ એમ નોટ અ મધર.